ભાષાની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એમ કહીએ કે રોમાંચક સફર પર નીકળી રહ્યા છીએ. આપણે પોતાની ગુજરાતી ભાષાના મૂળ શોધવા. આપણી પાસે જે સ્ત્રોત છે, ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ, એના આધારે ઊંડાણપૂર્વક વાત કરીશું. જાણે ભાષાના જાસૂસ બનીને હજારો વર્ષ પાછળ જવાનું છે. શરૂઆત કરીશું વિશ્વના ભાષા કુટુંબોથી, પછી આવીશું ભારતીય ઉપખંડ પર અને છેવટે ગુજરાતીના વડવાઓ એમને શોધીશું. આપણો હેતુ એ સમજવાનો છે કે ગુજરાતી આવી ક્યાંથી, સદીઓ દરમિયાન કયા કયા વળાંકો આવ્યા, આજનું જે સ્વરૂપ છે ત્યાં સુધી કઈ રીતે પહોંચી. સાચે જ ભાષાઓ પણ જીવંત હોય છે ને, સતત બદલાય, વિકસે. ચાલો આ રહસ્ય ખોલીએ. તો સૌથી પહેલા એ સમજીએ, આ ભાષા કુળ એટલે શું? એમ કહી શકાય કે ભાષાઓનો એક મોટો પરિવાર છે. બરાબર સમજ્યા. હા, જેમ એક પરિવારમાં વડવાઓ હોય, એમની પેઢીઓ હોય, એ જ રીતે ભાષાકુળ એટલે ઐતિહાસિક રીતે એકબીજા સાથે જોડાયેલી ભાષાઓનો સમૂહ. એમનું જોડાણ ક્યાં દેખાય? તો શબ્દોમાં, વ્યાકરણમાં, ધ્વનિઓમાં. પણ હા, એ વાત સાચી કે કોઈ ભાષા સ્થિર નથી રહેતી, સમય સાથે બદલાતી રહે છે. દુનિયામાં આવા ઘણા કુળો છે. આપણા સ્ત્રોતમાં જયંત કોઠારીએ જે વર્ગીકરણ આપ્યું છે એ મુજબ મુખ્ય કુળો જોઈએ તો સૌથી મોટું અને શું કહેવાય પ્રભાવશાળી છે ભારત યુરોપિયન કુળ. વિચારો, યુરોપની મોટાભાગની ભાષાઓ, અમેરિકાની ભાષાઓ અને ભારતની પણ, દક્ષિણ ભારત સિવાયની મોટાભાગની ભાષાઓ આ જ કુળની. આપણી ગુજરાતી પણ આ જ વિરાટ પરિવારનો ભાગ છે. અને રસપ્રદ વાત કહું, હા કહો ને. શ્રીલંકાની સિંગલી અને યુરોપના જે જીપ્સી લોકો છે એમની રોમાની ભાષા એ પણ આ જ કુળમાંથી આવે છે. અચ્છા, એ તો ખબર નહોતી. હા, આ સિવાય યુરોપમાં યુરાલિયન છે, એનું મૂળ યુરલ પર્વત મનાય છે. એશિયામાં આલ્તાઇક, એનું મૂળ આલ્તાઈ પર્વત, અને ચીની તિબેટિયન, જેમાં ચીની મુખ્ય છે. દક્ષિણ ભારતમાં જે પ્રચલિત છે એ દ્રાવિડિયન કુળ. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એ બહુ મહત્વનું છે. અને નવાઈ લાગે એવી વાત છે કે આ જ કુળની એક ભાષા બ્રાહુઈ છેક પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોલાય છે. ખરેખર? બલુચિસ્તાનમાં? હા. આ ઉપરાંત અગ્નિ એશિયાનો ઓસ્ટ્રો એશિયાટિક છે, આફ્રિકા એશિયાનું આફ્રો એશિયન, અને પછી આફ્રિકા અને અમેરિકાના બીજા નાના કુળો પણ છે. આ તો થઈ વિશ્વભરની વાત. સરસ. હવે ચાલો આપણે સીધા ભારતીય ઉપખંડ પર આવીએ, કારણ કે ગુજરાતીના મૂળિયા તો અહીં વધારે ઊંડા છે. અહીં મુખ્યત્વે કયા ભાષા પરિવારો છે? ભારતમાં મુખ્યત્વે 4 ભાષા કુળોનું પ્રભુત્વ છે. આપણા સ્ત્રોત પ્રમાણે જોઈએ તો પહેલું ભારતીય આર્ય, ઇન્ડો આર્યન. આપેલો ભારત યુરોપીય કુળ છે ને, એની જ એક શાખા. અને ભારતમાં સૌથી મોટો સમૂહ છે. દેશની લગભગ 75% વસ્તી એટલે કે 50 કરોડથી પણ વધુ લોકો આ કુળની ભાષાઓ બોલે છે. આર્યોના આગમન સાથે આનો ઇતિહાસ જોડાયેલો છે. હિન્દી, બંગાળી, મરાઠી, પંજાબી અને આપણી ગુજરાતી, આ બધા જ આ જ કુળના સભ્યો. 75% એટલે બહુ મોટો હિસ્સો થયો. હા. બીજો મોટો સમૂહ છે દ્રાવિડી. લગભગ 15 કરોડ લોકો બોલે છે. મુખ્યત્વે દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તમિલ પાસે તો ખૂબ જ પ્રાચીન અને સમૃદ્ધ સાહિત્યિક વારસો છે. એક મહત્વની વાત એ છે કે આર્યો આવ્યા એ પહેલાં દ્રવિડ સંસ્કૃતિ અહીં સ્થિર હતી. એમની ભાષાના ઘણા શબ્દો અને અસર આર્ય ભાષાઓ પર પણ પડી છે. અને પેલી બલુચિસ્તાનની બ્રાહુઈ ઉપરાંત નીલગિરી પર્વતોની કેટલીક આદિવાસી બોલીઓ છે, જેમ કે બડગા, કોટા, ટોડા, એ પણ દ્રાવિડી કુળની જ છે. અચ્છા. ત્રીજું ઓસ્ટ્રો એશિયાટિક, મોન ખુમર. આ પ્રમાણમાં નાનો સમૂહ છે, લગભગ 60-70 લાખ લોકો, મુખ્યત્વે મધ્ય અને પૂર્વ ભારતની આદિવાસી જાતિઓ, મુંડા, સાંતાલી, હો વગેરે. એમની ભાષાઓ આ કુળની છે. અને ચોથું ચીની તિબેટી, સૌથી નાનો સમૂહ, લગભગ 40 લાખ લોકો. આ ભાષાઓ હિમાલયના વિસ્તારો અને ઉત્તર પૂર્વ ભારતમાં બોલાય છે. લડાખી, શેરપા, ગારો, બોડો, નાગા, મિઝો, મણિપુરી એ બધી. સ્પષ્ટ છે કે આપણી ગુજરાતી એ ભારત યુરોપીય કુળની ભારતીય આર્ય શાખાની છે. હવે અહીંથી જ ગુજરાતીની અસલી કહાણી શરૂ થાય છે. ભાષાશાસ્ત્રીઓ આ ભારતીય આર્ય ભાષાના વિકાસને 3 મુખ્ય તબક્કામાં વહેંચે છે, ખરું ને? બિલકુલ. આ 3 તબક્કા સમજવાથી
છેક ગુજરાતી સુધીની સફર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ચાલો જોઈએ. પહેલો તબક્કો, પ્રાચીન ભારતીય આર્ય, એન્શન્ટ ઇન્ડો આર્યન. આનો સમયગાળો લગભગ ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 500 સુધીનો ગણાય. આ યુગની મુખ્ય ભાષાઓ એટલે વૈદિક સંસ્કૃત, જેનું સૌથી જૂનું રૂપ આપણને ઋગ્વેદમાં મળે. ઋગ્વેદ લગભગ ઈસવીસન પૂર્વે 1200માં રચાયો હશે એમ મનાય છે. અને પછી વિકસી પ્રશિષ્ટ સંસ્કૃત, એટલે કે ક્લાસિકલ સંસ્કૃત. રસપ્રદ વાત એ છે કે વૈદિક કાળમાં પણ એક જ ભાષા ન હતી. મતલબ, દેવોની સ્તુતિ માટેની ભાષા અલગ હતી, ભણેલા ગણેલા લોકોની બોલચાલની ભાષા અલગ હતી, અને સામાન્ય લોકોની જે બોલીઓ હતી એ પણ અલગ હતી. એટલે ભાષામાં સ્તરભેદ તો ત્યારથી જ હતા. હા, ચોક્કસ હતા જ. આ પ્રાચીન ભાષાનું વ્યાકરણ એ બહુ જટિલ હતું. 8 વિભક્તિઓ હતી, 3 વચન હતા, એકવચન, દ્વિવચન, બહુવચન. આપણે આજે 2 જ વાપરીએ છીએ. અને 3 લિંગ હતા, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. આ બધું એને ભારત યુરોપીય કુળમાંથી વારસામાં મળ્યું હતું. અને એ પણ યાદ રાખવું પડે કે ભારતમાં આવ્યા પછી આર્યોનો અહીંની મૂળ પ્રજાઓ સાથે સંપર્ક થયો. દ્રવિડો, ઓસ્ટ્રિક લોકો, એમની સાથે સંપર્ક, સંઘર્ષ બધું થયું. અને આ બધાની અસર ભાષા પર પડ્યા વગર રહે જ નહીં. બીજો તબક્કો, મધ્યમ ભારતીય આર્ય, મિડલ ઇન્ડો આર્યન. આ તબક્કો લગભગ ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 1000 સુધી ચાલ્યો. આ સમયગાળામાં સંસ્કૃતમાંથી પાલી ભાષા આવી. પછી અનેક પ્રાકૃત ભાષાઓ જેમ કે શોરસેની, માગધી, અર્ધમાગધી, પૈશાચી અને છેલ્લે અપભ્રંશ ભાષાઓનો વિકાસ થયો. અહીં એક બહુ મોટી, ક્રાંતિકારી કહી શકાય એવી ઘટના બને છે. કઈ ઘટના? મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષોએ પોતાના ઉપદેશો પંડિતોની સંસ્કૃત ભાષામાં નહીં પણ સામાન્ય લોકોની ભાષામાં એટલે કે પ્રાકૃતોમાં આપવાનું પસંદ કર્યું. આ તો બહુ મોટી વાત કહેવાય. એનો અર્થ એ કે સામાન્ય લોકોની બોલીઓને એક પ્રકારની પ્રતિષ્ઠા મળી, સ્વીકૃતિ મળી. એકદમ સાચું. આનાથી પ્રાકૃત ભાષાઓનો વિકાસ બહુ ઝડપી બન્યો. ભાષાકીય રીતે જોઈએ ને તો આ તબક્કામાં ભાષા વધુ સરળ બની. કેટલાક અઘરા ધ્વનિઓ હતા જેમ કે રૂ, રૂ, લૃ, વિસર્ગ, એ બધા નીકળી ગયા. શ, શ, સમાંથી પ્રાદેશિક રીતે કોઈ એક જ વપરાવા લાગ્યો. શબ્દોના છેડે આવતા વ્યંજનો એ મોટાભાગે બોલાતા બંધ થઈ ગયા. જોડાયેલા વ્યંજનો જે હતા સંયુક્ત વ્યંજનો એ કાં તો એક જેવા બની ગયા અથવા સરળ થઈ ગયા. વ્યાકરણ પણ સરળ થયું. પેલું દ્વિવચન ગાયબ થઈ ગયું, વિભક્તિઓની સંખ્યા ઘટી ગઈ અને ભૂતકાળ બતાવવા માટે કર્મણી ભૂતકૃદંત મુખ્ય બન્યું. એટલે કે તેણે કામ કર્યું એમ કહેવાને બદલે તેનાથી કામ કરાયું એવી રચના વધારે વપરાવા લાગી. ઘણું સરળ થયું કહેવાય. હા. અને પછી ત્રીજો તબક્કો, અર્વાચીન ભારતીય આર્ય, ન્યૂ મોડર્ન ઇન્ડો આર્યન. આ તબક્કો લગભગ ઈસવીસન 1000થી શરૂ થઈને આજ સુધી ચાલુ છે. આ જ સમયગાળામાં અપભ્રંશમાંથી આપણી ગુજરાતીનો જન્મ થયો અને એની સાથે મરાઠી, હિન્દી, બંગાળી, પંજાબી આ બધી આધુનિક ભાષાઓ આવી. આપણા સ્ત્રોત મુજબ આ જે સ્થાનિક બોલીઓ હતી એમનો ઉદય ઈસવીસન 800થી 1200ની વચ્ચે થયો હતો. આ આધુનિક ભાષાઓની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ છે, જેમ કે કેટલાક સ્વરો ટૂંકા થયા. એના કારણે ગુજરાતી જેવી ભાષાઓમાં એ અને ઓ જેવા નવા વિવૃત એટલે કે ખુલ્લા સ્વરો વિકસ્યા. એણે ભાષાને નવો ઉચ્ચાર આપ્યો. લાંબા અને ટૂંકા ઈ અને ઉ એમની વચ્ચેનો ભેદ ધીમે ધીમે ઓછો થતો ગયો. અનુનાસિક સ્વરો એટલે નાકમાંથી બોલાતા સ્વરો એ સ્પષ્ટ થયા. ચ, છ, જ, ઝ જેવા તાલવ્ય વ્યંજનોનું ઉચ્ચારણ બદલાયું. લિંગ વ્યવસ્થામાં ફેરફાર આવ્યા. અને સૌથી મોટો ફેરફાર કહું, વિભક્તિના પ્રત્યયો જે શબ્દને છેડે લાગે ને એ લગભગ જતા રહ્યા અને એની જગ્યાએ અનુગો આવ્યા. અનુગો એટલે સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. અનુગો એટલે એવા નાના શબ્દો જે નામ કે સર્વનામ પછી આવે અને વાક્યમાં એનો સંબંધ બતાવે. જેમ કે આપણે કહીએ ઘરથી, ટેબલ પર, રામનો ભાઈ, પાણીમાં. પહેલા સંસ્કૃતમાં શબ્દના છેડે જ પ્રત્યય લાગતો, જેમ કે ગૃહાત, જલેશુ. પણ હવે થી, માં, નો, ની, નું, ના આવા અલગ શબ્દો વપરાવા લાગ્યા. અને હા, સમય જતાં ફારસી, અરબી અને પછી અંગ્રેજીના શબ્દો પણ મોટા પ્રમાણમાં આ ભાષાઓમાં ભળ્યા. બરાબર. તો મધ્યમકાળ
એટલે કે પ્રાકૃત અને અપભ્રંશ, અને આધુનિક કાળ એટલે ગુજરાતી વગેરે. એની વચ્ચેની સૌથી મહત્વની કડી એટલે અપભ્રંશ. સ્ત્રોત કહે છે કે શરૂઆતમાં તો અપભ્રંશ એટલે સંસ્કૃતની સરખામણીમાં થોડી બગડેલી, ગ્રામ્ય કે અણઘડ ભાષા એવો અર્થ થતો હતો. પણ પછી તો એ સાહિત્યની ભાષા બની ગઈ, ખાસ કરીને ઈસવીસન 5મી-6ઠ્ઠી સદી પછી. ગુજરાતીના ઇતિહાસમાં અપભ્રંશનું સ્થાન તો પાયાનું છે. એમ કહી શકાય કે ગુજરાતીની માતા અને આપણા જ ગુજરાતના મહાન જ્ઞાની આચાર્ય હેમચંદ્ર, એમણે 12મી સદીમાં એમના પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આ અપભ્રંશનું બહુ જ ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. હા, હેમચંદ્રાચાર્યનું કામ તો અપભ્રંશને સમજવા માટે ખરેખર અનમોલ છે. જો કે વિદ્વાનોમાં એ મતભેદ છે કે શું અપભ્રંશ આખા ભારતમાં એક જ હતી કે પછી પ્રાકૃતની જેમ એના પણ પ્રાદેશિક રૂપો હતા. એક રસપ્રદ ઉલ્લેખ છે 7મી સદીના વિદ્વાન દંડીનો. એમણે અપભ્રંશને આભીરોની ભાષા કહી છે. આ આભીર જાતિ પશ્ચિમ ભારતમાં વસતી હતી, સિંધ, રાજસ્થાન, ગુજરાતથી લઈને ખાનદેશ સુધી. અને મોટાભાગનું જે અપભ્રંશ સાહિત્ય મળ્યું છે ને, એ પણ ગુજરાત રાજસ્થાનના જૈન કવિઓનું જ છે. આ બધું શું સૂચવે છે કે પશ્ચિમી ભારતમાં અપભ્રંશનું કોઈક વિશિષ્ટ સ્વરૂપ પ્રચલિત હશે, જેમાંથી પછી ગુજરાતી અને રાજસ્થાની જેવી ભાષાઓ જન્મી. હવે અપભ્રંશની એવી કઈ ખાસિયતો હતી જે ગુજરાતીના ઘડતરમાં કામ લાગી? કેટલીક મુખ્ય બાબતો જોઈએ. શબ્દના છેલ્લા સ્વર ટૂંકા થવા લાગ્યા, જેમ કે ઘોડયોમાંથી ઘોડવ થયું. છેલ્લો અનુનાસિક વ્યંજન અણ જતો રહેતો અને એની અસર આગળના સ્વર પર પડતી, એટલે આગળનો સ્વર અનુનાસિક બની જતો. આ વલણ તો ગુજરાતીમાં આજે પણ છે. જેમ કે ગામ બોલીએ તો આ અનુનાસિક છે. હા, બરાબર. અણને બદલે ન બોલવાનું વલણ વધ્યું. જોડાયેલા વ્યંજનો ધીમે ધીમે છૂટા પડવા લાગ્યા અથવા સરળ બનવા લાગ્યા. દાખલા તરીકે નવખીનું નવખી થયું. નામની વિભક્તિઓનું તંત્ર એ હજુ વધુ સરળ બન્યું. નામના ખાસ રૂપો બનવા લાગ્યા, જેને વિસ્તારિત અંગો કહે છે. આમાંથી જ ગુજરાતીના આપણા પરિચિત ઓકારાંત એટલે કે ઘોડો અને ઉકારાંત એટલે કે ગામડું એવા નામો આવ્યા હોવાનું મનાય છે. અચ્છા, આ ઓ અને ઉ વાળા રૂપો અપભ્રંશમાંથી આવ્યા? હા, એવું મનાય છે. ક્રિયાપદના પણ કેટલાક નવા રૂપો, જેમ કે ભવિષ્યકાળ બતાવવા માટે શ કે સ વાળું રૂપ આવે ને, કરશે, જશે, એ અપભ્રંશમાંથી જ ગુજરાતીમાં આવ્યું છે. મારું, તમારું જેવા સર્વનામો અને કેટલાક કૃદંતો પણ અપભ્રંશની જ દેન છે. અને હા, અવાજનું અનુકરણ કરતા શબ્દો, રવાનુકારી અને સ્થાનિક બિનસંસ્કૃત શબ્દો એટલે કે દેશીય શબ્દો, એનો પણ અપભ્રંશમાં સારો એવો ઉપયોગ થતો. એ વારસો પણ ગુજરાતીમાં ઉતર્યો. તો આ બધી પૂર્વભૂમિકા પછી આપણી ગુજરાતી ભાષાનો જન્મ ખરેખર ક્યારે થયો ગણાય? ક્યારે એણે પોતાનું આગવું સ્વરૂપ ધારણ કર્યું? મોટાભાગના વિદ્વાનો માને છે કે લગભગ 10મી-11મી સદીની આસપાસ, જ્યારે અપભ્રંશ બોલચાલમાંથી ઓછી થવા લાગી અને એની જગ્યાએ સ્થાનિક બોલીઓ વધુ પ્રચલિત બની, ત્યારે ગુજરાતીનો પ્રાથમિક તબક્કો શરૂ થયો. જો કે લેખિત સાહિત્યમાં ગુજરાતીના પોતાના કહી શકાય એવા લક્ષણો સ્પષ્ટપણે દેખાવા માંડે છે 12મી-13મી સદીની રચનાઓમાં. દાખલા તરીકે વજ્રસેન સુરીનું ભરતેશ્વર બાહુબલી ઘોર લગભગ 1169નો અને શાલિભદ્ર સુરીનું ભરતેશ્વર બાહુબલી રાસ 1185નો. આ એ સમયની મહત્વની કૃતિઓ છે. પણ હા, એ વખતે કવિઓ પોતે આ ભાષાને ગુજરાતી નહોતા કહેતા. તેઓ હજુ પ્રાકૃત કે અપભ્રંશ જેવા નામ જ વાપરતા હતા. એટલે શરૂઆતમાં નામ નહોતું, પણ ભાષા ધીમે ધીમે પોતાનો અલગ ચહેરો બનાવી રહી હતી. તો આ શરૂઆતની ગુજરાતી, જેને કોઈ જૂની ગુજરાતી કહે, કોઈ મારું ગુર્જર કહે, એ અપભ્રંશથી કઈ રીતે જુદી પડતી હતી? એના ખાસ લક્ષણો કયા? સરસ પ્રશ્ન છે. મુખ્ય તફાવતો ધ્વનિ, વ્યાકરણ અને શબ્દ ભંડોળ ત્રણેય સ્તરે જોઈ શકાય. પહેલા ધ્વનિમાં ફેરફાર જોઈએ. અપભ્રંશના જે જોડાયેલા વ્યંજનો હતા ને, એ ગુજરાતીમાં સરળ બન્યા અને એની ખોટ પૂરવા માટે આગળનો સ્વર લાંબો થઈ ગયો, દીર્ઘ. જેમ કે અપભ્રંશનું કમ ગુજરાતીમાં કામ બન્યું, હથનું હાથ થયું. આ એક મોટો બદલાવ હતો.
બીજું, શબ્દના છેડે આવતા ઈ અને ઉ બોલાતા બંધ થઈ ગયા. જેમ કે અપભ્રંશ અંગુલીનું આંગળ થયું, કમુનું કામ થયું. આનાથી શબ્દો ટૂંકા થયા. 2 નવા સ્વર વિકસ્યા, એ જેમ કે પૈસામાં આવે છે અને ઓ જેમ કે ચોરમાં. અને તે એટલા મહત્વના બન્યા કે એમનાથી શબ્દનો અર્થ બદલાઈ શકે. જેમ કે ગોળ એટલે ખાવાનો પદાર્થ અને ગોળ એટલે આકાર. મેલ એટલે કચરો અને મહેલ એટલે મોટો મહેલ. વાહ! એટલે આ એ અને ઓના અવાજો તો ગુજરાતીની ખાસ ઓળખ બન્યા. એમના વગરની ગુજરાતી તો કલ્પી પણ ન શકાય. બરાબર, એકદમ. બીજો એક ખાસ ફેરફાર, 2 સ્વરોની વચ્ચે આવતો લ ઘણીવાર અળ બની ગયો. જેમ કે સંસ્કૃત ધવલ, અપભ્રંશમાં પણ કદાચ ધવલ રહ્યું હશે, પણ ગુજરાતીમાં થયું ધોળું. જલનું જળ, ફલનું ફળ. આ અળધ્વનિ ગુજરાતી અને મરાઠી જેવી ભાષાઓની ખાસિયત છે. હા, અળ તો આપણી ઓળખ છે. પછી જ્યારે સંસ્કૃત શબ્દો સીધા જ ગુજરાતીમાં આવ્યા, તત્સમ શબ્દો, ત્યારે જો એમાં જોડાક્ષર હોય તો તે ઘણીવાર છૂટો પડી જતો, વચ્ચે એક સ્વર ઉમેરાઈ જતો. જેમ કે ધર્મનું ધરમ, કર્મનું કરમ, લગનનું લગન. બોલવામાં સરળતા ખાતર આવું થતું. અને આવા સીધા આવેલા સંસ્કૃત શબ્દોમાં જો ય હોય તો તે ઘણીવાર જ બની જતો. યમુનાનું જમના, યાત્રાનું જાત્રા. આ તો થયા ધ્વનિના ફેરફાર. હવે વ્યાકરણમાં શું બદલાયું? વ્યાકરણમાં પણ મોટા ફેરફાર થયા. પેલા વિભક્તિના પ્રત્યયો તો લગભગ ભૂલાઈ જ ગયા. એમનું સ્થાન થી, માં, નો, ને જેવા અનુગોએ લીધું. જૂની ગુજરાતીમાં નહીં, થીકવ, તણું, માહી જેવા રૂપો વપરાતા. નામનું એક ખાસ રૂપ વિકસ્યું. પુલ્લિંગ શબ્દોને છેડે ઓ લાગ્યો, જે ગુજરાતીની ઓળખ બની ગયો. ઘોડો, છોકરો, દીકરો. બહુવચન બતાવવા માટે પણ ઓ પ્રત્યે વપરાવા લાગ્યો. ઘોડાઓ, છોકરાઓ. હા, આ ઓ તો બહુ મહત્વનો છે. પછી ક્રિયાપદના નવા રૂપો આવ્યા. જેમ કે વર્તમાનકાળ બતાવવા કરતો, કરતી, કરતું. કર્મની રચના માટે કરાય, લખાય જેવા આવાળા રૂપો. અને પહેલો પુરુષ બહુવચન માટે ઈએવાળું રૂપ, કરીએ, લખીએ. છે, હતું જેવા સહાયક ક્રિયાપદો. અને 2 ક્રિયાપદો ભેગા મળીને બનતા સંયુક્ત ક્રિયાપદો, જેમ કે કરી નાખવું, લઈ લેવું, એ પણ વપરાશમાં આવ્યા. આ અને શબ્દભંડોળ, એમાં શું ફેર પડ્યો? શબ્દભંડોળમાં પણ ફેરફાર થયા. હવે ભાષા સંસ્કૃતના શબ્દો સીધે-સીધા અપનાવી શકતી હતી. એટલે કે તત્સમ શબ્દો, સ્થાનિક દેશીય શબ્દો તો ઉમેરાતા જ રહ્યા. અને 13મી સદીમાં ગુજરાતમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઈ, એટલે અરબી અને ફારસી શબ્દોનો પ્રવાહ ગુજરાતીમાં આવવાનો શરૂ થયો. એનાથી શબ્દભંડોળ વધુ સમૃદ્ધ બન્યું. આખો વિકાસક્રમ બહુ જ રસપ્રદ છે. વિદ્વાનોએ આ વિકાસને સમજાવવા માટે ગુજરાતીના ઇતિહાસના તબક્કા પણ પાડ્યા છે, નહીં? જેમ કે કેશવ હર્ષદ ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા, કે શાસ્ત્રી. આ બધાએ પોતપોતાની રીતે યુગ વિભાજન કર્યું છે. હા, એમના મંતવ્યોમાં થોડો ફેરફાર છે, પણ સામાન્ય રીતે 3 મુખ્ય યુગ સ્વીકારાયા છે. પહેલો, જૂની ગુજરાતી, લગભગ 12મી સદીથી 14મી સદી સુધી. બીજો, મધ્યકાલીન ગુજરાતી, લગભગ 15મી સદીથી 17મી સદી સુધી. અને ત્રીજો, અર્વાચીન ગુજરાતી, લગભગ 17મી કે 18મી સદીથી લઈને આજ સુધી. અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે શરૂઆતમાં જે ભાષા વિકસી રહી હતી ને, એ ફક્ત આજના ગુજરાત પૂરતી સીમિત ન હતી. એ ગુજરાત અને રાજસ્થાનના મોટા વિસ્તારમાં બોલાતી અને લખાતી હતી. એટલે જ તેને ક્યારેક મારું ગુર્જર એટલે કે મારવાડી ગુજરાતી પણ કહેવાય. પણ પછી 15મી સદીમાં ગુજરાત સલ્તનત સ્થપાઈ, રાજધાની પાટણથી અમદાવાદ આવી અને રાજકીય રીતે ગુજરાત રાજસ્થાનથી અલગ થયું. આ રાજકીય વિભાજનની અસર ભાષા પર પણ પડી. અને બંને પ્રદેશોની બોલીઓ પોતપોતાના રસ્તે આગળ વધી. ધીમે ધીમે જુદી ભાષાઓ બની. અને ગુજરાતી એવું નામ એ ક્યારથી પ્રચલિત થયું? શરૂઆતમાં તો કવિઓ પ્રાકૃત કે અભ્રંશ જ કહેતા હતા, એમ તમે કહ્યું. બરાબર. નામ પાછળથી આવ્યું. 16મી સદીના કવિ ભારણે પોતાની ભાષા માટે ગુર્જર ભાખા એવો શબ્દ વાપર્યો છે. પણ આપણા સ્ત્રોત મુજબ જે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે તે 17મી સદીના આપણા મહાન કવિ અને આખ્યાનકાર પ્રેમાનંદનો છે. એમણે પોતાના દશમ સ્કંદ આખ્યાનમાં ગર્વથી લખ્યું, બાંધું નાગદમણ ગુજરાતી ભાષા. આ પંક્તિને ગુજરાતી ભાષા એવા નામકરણ માટે સીમાચિહ્નરૂપ ગણી શકાય.
જાણે કે પ્રેમાનંદે ભાષાને સત્તાવાર રીતે નામ આપ્યું. વાહ, પ્રેમાનંદે નામ આપ્યું. સરસ. હા, મધ્યકાલીન ગુજરાતીનો યુગ એટલે નરસિંહ મહેતાથી શરૂ કરીને દયારામ સુધીનો સમય. આ યુગના સાહિત્ય પર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યનો ખૂબ પ્રભાવ હતો. રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન, પદ્યવાર્તા આ બધા સાહિત્ય સ્વરૂપો અને એમાં ગવાતી જે કથાઓ હતી એ મોટાભાગે જૂના ગ્રંથો અને પરંપરાઓમાંથી લેવામાં આવી હતી. તો આ આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતી કોઈ એક રાતમાં નથી જન્મી. એની પાછળ હજારો વર્ષોનો ઇતિહાસ છે. ભાષાઓના કેટલાય પડાવો છે. છેક ભારત યુરોપીય મહાસાગરથી શરૂ કરીને ભારતીય આર્ય નદીમાં વહી સંસ્કૃત, પ્રાકૃતો અને અપભ્રંશના પ્રવાહોમાંથી પસાર થઈ ઇતિહાસના વળાંકો, લોકોના સંપર્કો અને ભાષાના પોતાના આંતરિક નિયમોથી ઘડાઈને આજે આપણી સામે આટલી સમૃદ્ધ અને જીવંત ભાષા તરીકે ઊભી છે. આ ખરેખર એક અદ્ભુત વારસો છે. બિલકુલ. અને આ આખી સફર આપણને એ પણ શીખવે છે કે ભાષા કેટલી ગતિશીલ અને પરિવર્તનશીલ હોય છે. જેમ સંસ્કૃતમાંથી પ્રાકૃત બની, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને અપભ્રંશમાંથી ગુજરાતી વિકસી, તેમ આજની ગુજરાતી પણ સ્થિર નથી. અંગ્રેજી અને બીજી ભાષાઓના શબ્દો સતત ભળી રહ્યા છે. ટેકનોલોજી નવા શબ્દો લાવી રહી છે. બોલચાલમાં ઉચ્ચારણ અને વાક્યરચના પણ બદલાઈ રહી છે. એટલે ભવિષ્યમાં ગુજરાતીનું સ્વરૂપ કેવું હશે એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. ચોક્કસ. કદાચ આજથી 500 વર્ષ પછીની ગુજરાતી આપણને આજે સાવ જુદી લાગે. શ્રોતમાં જે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહાઓ કે પછી પેલી ભરતેશ્વર બાહુબલીરાસ જેવી જૂની રચનાઓનો ઉલ્લેખ છે ને, એને વાંચવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે ભાષા સમય સાથે કેટલી બધી બદલાઈ છે. એ જૂની રચનાઓનો અભ્યાસ કરવો એ જાણે કે ભાષાના ભૂતકાળમાં ડોક્યું કરવા બરાબર છે. અને એ આપણને એના ભવિષ્ય વિશે પણ વિચારતા કરી મૂકે છે.